Hello student, welcome to Biology by Neha Patel. સ્ટાન્ડર્ડ 12th બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર ભણી રહ્યા છીએ. આજે લેક્ચર નંબર 2. આપણે આ ચેપ્ટરની શુભ શરૂઆત કરી દીધેલી છે અને બેઝિક કોન્સેપ્ટ આનુવંશિકતા શું અને એના માટે જવાબદાર ઘટક વિશેની માહિતી મેળવી છે. અને આજે આપણે નેક્સ્ટ લેક્ચર નંબર 2 આ ચેપ્ટરમાં આગળ ભણીશું. ચલો રેડી? ચલો આજે આપણે ટોપિક નંબર 6.1 ભણવાની શરૂઆત કરીશું. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 96 પર ટોપિક નંબર 6.1 અને એ છે ડીએનએ. આપણે બંને પ્રકારના ન્યુક્લિક એસિડ વિશેની માહિતી મેળવી ગયા છીએ કે જ્યારે પણ ન્યુક્લિક એસિડ કહે છે તો આપણે બે ધ્યાનમાં લેવાનું છે, ડીએનએ અને આરએનએ. પણ આપણે પહેલાં ડીએનએ વિશે માહિતી મેળવવાની છે. સાથે સાથે જે આરએનએમાં શું તફાવત છે એ પણ સાથે સમજતું રહેવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ તમને એમ કહે છે કે ડીએનએ એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર છે. પહેલાં તો ડીએનએ પોલિમર છે, બરાબર છે. ડીએનએને આપણે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ કહીએ છીએ. ડીએનએ એને આપણે શું કહીએ છીએ? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. એ પોલિમર છે. તો કોનો પોલિમર છે? કયો અણુ એમાં રિપીટ થાય છે? તો એ અણુ છે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ. એનો મોનોમર અણુ છે, સિંગલ અણુ છે. આ અણુ વારે વારે રિપીટ થઈ અને એક લાંબા પોલિમરની રચના થાય છે. ચલો થિંક કે આ એક મેં રાઉન્ડ દોર્યું છે, આ એક ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ છે. આ બીજો ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ, એ બે વચ્ચે બંધ બને. ત્રીજો, ચોથો, પાંચમો, આ રીતે એકથી વધુ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય, એ વચ્ચે બંધ બને અને જે એક લાંબી સંરચના બને તેને આપણે ડીએનએ કહી શકીએ. પણ ડીએનએમાં ઇનશોર્ટ આ એક જે શૃંખલા બની અને એક પોલિમર કહેવાય અથવા એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કહેવાય. આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બની છે, બરોબર છે. પણ ડીએનએની રચનામાં આવી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે. તો અહીંયા જુઓ કે આ રીતે બે પોલીન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને એક ડીએનએનો લાંબો પોલિમર બનાવે છે. આવી જ કોઈ બીજી શૃંખલા અને બે શૃંખલા એકબીજા સાથે અમળાય અને ડીએનએની રચના બનાવે છે. હજુ આપણે આના વિશે ડિટેલમાં ભણવાનું છે, પણ બેઝિક કોન્સેપ્ટ ફર્સ્ટ લાઇન ફર્સ્ટ નંબર આપીશું એ સેન્ટેન્સને કે ડીએનએ એ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર છે. તો અહીંયા તમને એ પણ ખબર પડી જાય કે એનો મોનોમર અણુ કયો? તો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. ચલો ડીએનએની લંબાઈ તમે કોને અનુલક્ષીને જોઈ શકો? તમને એમ થાય કે કેટલો ડીએનએ લાંબો છે, તો એ જાણવા માટે હંમેશા એમાં રહેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે છે. આગળ જ મેં વાત કરી કે ડીએનએમાં આવી એક શૃંખલા ન હોતા આવો બે શૃંખલા એકબીજા સાથે જોડાયેલી હોય છે. આ બીજી શૃંખલા છે, બરાબર છે. આવીને આવી આ બે શૃંખલા એ અહીંયા આ રીતે અમળાઈને ગોઠવાય છે. તો જ્યારે આપણે ડીએનએની લંબાઈ ધ્યાનમાં લઈએ, આખો એક ડીએનએ થયો, તો એમાં રહેલા જે રાઉન્ડ રાઉન્ડ દેખાય છે એ શું છે? ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે છે. ચલો આટલો નાનો નથી. કોઈ એક તમારી સામે જુઓ કે આ ધારો કે કોઈક એક ડીએનએ છે, મેં જ ડીએનએને આ રીતે ગોઠવાયેલો છે, તો એમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? ન્યુક્લિયોટાઇડ એટલે જ અહીં ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડની જ વાત કરે છે. તો 1 2 3 4 5 6 7, બરાબર છે. 7 એક સંખ્યા નથી હોતી, હંમેશા એમાં દ્વિકીય સંખ્યા જોવા મળે. તો બીજી પણ બીજા 7 સામે હોય, 1 2 3 4 5 6 7. તો તમે કહી શકો કે અહીંયા ડીએનએનો અણુ છે કે જેમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? 14 છે. તમે એની એકકીય સંખ્યા જોવા જાઓ તો 7, n = 7, અને એની 2n સંખ્યા જોવા જાઓ તો 14 થાય. કારણ કે એક પોલિમરમાં એક પોલીન્યુક્લિયોટાઇડમાં 7 છે, સામે બીજા પોલીન્યુક્લિયોટાઇડમાં 7 છે, એકબીજા સાથે આ રીતે જોડાય છે હાઇડ્રોજન બંધથી અને પછી અમળાય અને આ રચના બને છે. તો ધારો કે આ એક જોડ છે, આ બીજી જોડ છે, આ એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી. તમે એમ કહી શકો કે એમાં 7 બેઝ જોડ આવેલી છે. કેમ બેઝ જોડ કહેવાય છે આપણે પછી કહીશું, બરાબર. તો આ એક બેઝ જોડ, આ બીજી બેઝ જોડ, આ થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ અને સેવન્થ. તો ઇન શોર્ટ એ 7 બેઝ પેર ધરાવે છે એમ કહી શકાય, બરાબર. અને કુલ ન્યુક્લિયોટાઇડ કેટલા? તો એની જેટલી બેઝ પેર હોય એનાથી ડબલ થઈ જાય. ચલો
તો ડીએનએની લંબાઈ હંમેશા કોને અનુલક્ષીને લેવામાં આવે? સેકન્ડ MCQ. તો એમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે છે. અને તમને કાઉન્સમાં લખેલું છે કે ઇન શોર્ટ આપણે ન્યુક્લિયોટાઇડની જોડ જોવી જોઈએ, બેઝની જોડ, બેઝની સંખ્યા, એના માટે શબ્દ વપરાય છે બેઝ પેર. અને બહુ મહત્ત્વની વસ્તુ કે તે જે તે સજીવની લાક્ષણિકતા છે. કેમ? કોઈ ચોક્કસ સજીવ હોય તો એમાં રહેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા ફિક્સ હોય છે. ઇન શોર્ટ એમાં રહેલા ન્યુક્લિયોટાઇડની જોડની સંખ્યા ફિક્સ હોય છે, એ યુનિક હોય છે, એ ક્યારેય બદલાતી નથી. કોઈ એક સજીવ લઈ લો કે એમાં આટલા ન્યુક્લિયોટાઇડ જોવા મળે છે, તો એ સજીવની લાક્ષણિકતા છે કે સજીવનો કોઈ પણ કોષ લઈ લો, એના કોષ કેન્દ્રમાં એના ન્યુક્લિયોટાઇડની સંખ્યા આટલો ધરાવતો જ ડીએનએ હશે, એટલો જ લાંબો ડીએનએ એમાં જોઈ શકાય. ચલો, તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ. તો અહીંયા બીજો MCQ ધ્યાનમાં લઈશું આપણે કે ડીએનએની લંબાઈમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડની સંખ્યા કે ન્યુક્લિયોટાઇડની જોડ એ જે તે સજીવની લાક્ષણિકતા છે. બરોબર છે? ચલો, લાક્ષણિકતા હોય, યુનિક હોય, તો અહીંયા તમને ઉદાહરણ આ રીતે આપેલા છે. ટેક્સ્ટબુકમાં સળંગ વસ્તુ છે, આપણે ઉદાહરણ આ રીતે નંબર વાઇઝ અલગ પાડીશું, કારણ કે આ બધા જ ઉદાહરણ અહીંયા છે. બોર્ડમાં અને નીટમાં પણ તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. આ સંખ્યા તમારે યાદ રાખવાની છે. ચલો, અહીંયા ભાઈ થોડીક સંખ્યાઓ તમારે યાદ રાખવી જોશે. કઈ રીતે? તો અહીંયા મેં 4 એક્ઝામ્પલ આપેલા છે કે જેમાં આ 4 એક અલગ અલગ પ્રકારના સજીવ છે અને એમાં રહેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા ફિક્સ જ હોય છે. એ જે તે સજીવની લાક્ષણિકતા છે. જુઓ, બેક્ટેરિયોફેજ સાય 174, ધ્યાન રાખો, સોરી 5, બેક્ટેરિયોફેજ 5 174. તો પહેલાં તો આખું નામ છે 174, એ તમારે ફિગર અહીંયા ન્યુક્લિયોટાઇડની સંખ્યામાં લઈ લેવાની નથી. સોરી, ફરી રિપીટ કરું છું, બેક્ટેરિયોફેજ 5 174. બેક્ટેરિયોફેજ છે એનો મતલબ કે આ કોનું ઉદાહરણ છે? એક પ્રકારનો વાયરસ હશે બેક્ટેરિયા પર. અને આગળ જ મેં કહેલું કે બેક્ટેરિયોફેજ વાયરસ એવો છે કે જેમાં જનીનદ્રવ્ય તરીકે RNA ન હોતા DNA હોય છે. ચલો, કેટલો લાંબો DNA હોય છે? તો અહીંયા તમને ટોટલ 2 ન્યુક્લિયોટાઇડની સંખ્યા કીધેલી છે 5386. બરોબર છે? 5386 ન્યુક્લિયોટાઇડ કુલ આવેલા છે. એટલે ડીએનએની બંને શૃંખલા થઈને પ્લસ, કેમ આગળ આપણે જે 14 કીધેલા એમ. બરોબર છે? ટોટલ સંખ્યા અહીંયા તમને કીધેલી છે, બેઝ પેર કીધેલી નથી. બરોબર? ચલો, સેકન્ડ એક્ઝામ્પલ છે બેક્ટેરિયોફેજ લેમ્બડા. નામ છે બેક્ટેરિયોફેજ લેમ્બડા, જેને લેમ્બડાનો મેં સિમ્બોલ આપેલો છે અને અહીંયા 5 છે, PHI, પ્રોનાઉન્સિએશન 5 થાય છે. બરોબર છે? તો બેક્ટેરિયોફેજ લેમ્બડા પણ એક પ્રકારનો વાયરસ છે. ચલો, આ બંને વાયરસ જ છે જુઓ, પણ દરેક વાયરસમાં એ અલગ સજીવ તરીકે એના ન્યુક્લિયોટાઇડની સંખ્યા, એટલે કે એના ડીએનએની લંબાઈ ન્યુક્લિયોટાઇડની સંખ્યા સ્વરૂપમાં દરેક સજીવની અલગ લાક્ષણિકતા તરીકે અલગ જ હશે. અહીંયા આ પ્રકારના વાયરસમાં જે ડીએનએ આવેલો છે એમાં જો તમને બેઝ જોડ શબ્દ વાપરે છે, બેઝ પેર. બેઝ પેર કેટલી છે? 48,502. ઇન શોર્ટ તમને ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા પૂછે તો શું કરવાનું રહે? × 2. ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા ડબલ થઈ જાય. બરોબર છે? આ બેઝ જોડ બતાવે છે. અહીંયા રિપીટ કરાવું છું કે અહીંયા 7 બેઝ જોડ છે. ન્યુક્લિયોટાઇડની સંખ્યા કે તો 14 ન્યુક્લિયોટાઇડ આવે ટોટલ. આ જે રાઉન્ડ છે ધારો કે ન્યુક્લિયોટાઇડ છે, તો અહીંયા બેઝ જોડ કેટલી છે આ ડીએનએમાં? તો 7. તો તમને એમ કહે છે કે ન્યુક્લિયોટાઇડ કેટલા? તો 14 થઈ જાય છે. બરોબર છે? અહીંયા ટોટલ ન્યુક્લિયોટાઇડ કીધા છે, તમને બેઝ જોડ કહે તો આની હાફ થઈ જાય. સમજણ પડે છે? 5386 ન્યુક્લિયોટાઇડ છે એટલે બધા થઈને 5086 છે. તો એનો મતલબ કે જ્યારે પણ તમને આમાં બેઝ જોડ કેટલી પૂછે તો ડિવાઈડ બાય 2 કરવાનું કે થાય, અડધી બેઝ જોડ બને. અહીંયા તમને બેઝ જોડ આપેલી છે બેક્ટેરિયોફેજ લેમ્બડા 48,502 બેઝ જોડ ધરાવે છે. એની લાક્ષણિકતા છે કે આ વાયરસમાં જો આટલી બેઝ જોડ છે તો એના ન્યુક્લિયોટાઇડની સંખ્યા તમને કુલ પૂછે તો ડબલ થઈ જાય. બરોબર છે? બેઝ જોડ આટલી અને બેઝ જોડ પાછળ નથી લખતા, ખાલી ન્યુક્લિયોટાઇડ કહે છે તો તમારે ડબલ કરવાની રહે. ચલો, આ બે વાયરસ જ છે છતાં પણ જુઓ કે બંનેમાં આને × 2 કરીએ એટલે સમજી શકો કે તમે આંકડો ઘણો મોટો થઈ જાય આના કરતાં. બંને વાયરસ જ છે છતાં બંનેમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા જુદી જુદી છે, કારણ કે એની પોતાની લાક્ષણિકતા છે કે એ એટલો લાંબો ડીએનએ ધરાવે છે. ચલો, બીજું ઉદાહરણ
એક બેક્ટેરિયાનું લઈએ છીએ, ઇસ્ચેરિશિયા કોલાય બેક્ટેરિયા છે, જેને આપણે ઈ કોલાય કહીશું. તો આ બેક્ટેરિયામાં બેઝ પેરની સંખ્યા કેટલા ન્યુક્લિયોટાઇડ છે? 4.6 × 10⁶ બેઝ પેર ધરાવે છે. ખાસ ધ્યાન રાખજો, આટલી બેઝ પેર છે તો એનો મતલબ કે તમને કુલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા પૂછે તો તમારે × 2 કરવાનું રહે. ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે, બરાબર. 4th એક્ઝામ્પલ તમને કહે છે મનુષ્યનું. આપણે બોલશું નહીં, કારણ કે આગળ આની ઘણી જરૂર પડશે, આ ફિગર પણ જરૂર પડશે. એકચ્યુઅલી આ 4 જે પણ આપેલા છે એ MCQ માટે પૂછાઈ શકે છે. નેક્સ્ટ જુઓ કે મનુષ્યમાં એકકીય ડીએનએમાં, એકકીય એટલે તમને n સંખ્યા કહે છે, 3 × 3 10⁹ બેઝ પેર છે, બરાબર છે. એના એકકીય ડીએનએમાં તો તમને જ્યારે પણ એમાં ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા કહે છે તો તમે સમજી શકો 6.6 × 10⁹ ન્યુક્લિયોટાઇડ થાય છે. અહીંયા ખાસ આ ધ્યાન રાખવાનું રહે છે, કારણ કે તમને એકલ સંખ્યા તમને બેઝ પેરમાં આપેલી છે 3.3 × 10⁹ બેઝ પેર. તો જ્યારે ન્યુક્લિયોટાઇડની સંખ્યા કહે તો આ તમારે ડબલ કરી નાખવાની થાય. તો અહીંયા આપણે ટોપિક નંબર 6.1નો જે પહેલો પેરેગ્રાફ છે આ રીતે ધ્યાનમાં રાખ્યા. 4 પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. પહેલું કે ડીએનએ એ ડીઓક્સિરીબોન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર છે. સેકન્ડ કે એના ડીએનએમાં જોવા મળતા જે ન્યુક્લિયોટાઇડ છે એની સંખ્યા એટલે કે ન્યુક્લિયોટાઇડની જોડ પણ કહી શકાય એ તેની સજીવની લાક્ષણિકતા છે. અને અહીંયા 4 જે ઉદાહરણ આપ્યા છે, બેક્ટેરિયોફેજ 5x174, બેક્ટેરિયોફેજ લેમ્બડા, ઇસ્ચેરિશિયા કોલાય નામનો બેક્ટેરિયા અને મનુષ્ય, એ ચારેયની ન્યુક્લિયોટાઇડની સંખ્યા આપણે અહીંયા યાદ રાખીશું. ચલો તો નેક્સ્ટ ટોપિક ભણવાની શરૂઆત કરીએ. ટોપિક નંબર 6.1.1 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના. ઇન શોર્ટ આપણે બંને પ્રકારની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે કે ડીએનએ અને આરએનએ. કેમ બંને પોલીન્યુક્લિયોટાઇડ છે? કારણ કે બંને એક પ્રકારના ન્યુક્લિક એસિડ જ છે અને બંને ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, એટલે આપણે ડીએનએને પણ પોલીન્યુક્લિયોટાઇડ કહી શકીએ, આરએનએને પણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કહી શકીએ. પોલી વધારે, ન્યુક્લિયોટાઇડથી બનતી રચના એટલે એને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કહેવાય છે. ચલો તો આપણે ટોપિક નંબર 6.1.1 ભણવાની શરૂઆત કરીએ. જુઓ એમાં બધું સળંગ આપેલું છે, બહુ જ સારી રીતે અલગ પડાવી અને આ ટોપિક હું તમને કરાવી રહી છું, બરાબર. લખતી વખતે તમે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ રીતે લખી શકો, રેફરન્સ બુકમાંથી જોઈને લખી શકો. સમજતી વખતે હું તમને આ ડિફરન્સ બહુ જ કામ લાગશે. ફર્સ્ટ પોઈન્ટ તમને કહે છે કે આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કાઉન્સમાં લખેલું છે ડીએનએ અથવા આરએનએની રાસાયણિક સંરચના સંક્ષિપ્તમાં યાદ કરવાની છે. કેમ યાદ કરવાનું કહે છે? આપણે ઓલરેડી આ વસ્તુ સ્ટાન્ડર્ડ 11થમાં જે વણોમાં ભણી ગયા છીએ. નથી ભણ્યા તો તમને રિકોલ કરાવે છે, તો એના વિશે માહિતી મેળવીએ. પહેલાં તો ન્યુક્લિયોટાઇડ એટલે શું? જુઓ, ડીએનએ આરએનએ બંને ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ બંને છે. કોણ? ડીએનએ પણ અને આરએનએ પણ, બરાબર છે. હવે ન્યુક્લિક એસિડ એ કોનો પોલિમર છે? તો ન્યુક્લિયોટાઇડનો. પહેલાં આપણે શું સમજવું પડે? એક ન્યુક્લિયોટાઇડ ભણી જઈએ તો એવા જ એકથી વધુ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે. તો ડીએનએમાં જે ન્યુક્લિયોટાઇડ આવે છે એનું નામ છે ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ. ધ્યાન રાખજો, કોના ન્યુક્લિયોટાઇડનું નામ છે? ડીએનએનું. આરએનએનો જે ન્યુક્લિયોટાઇડ છે એનું નામ છે રિબોન્યુક્લિયોટાઇડ, બરાબર છે. આરએનએમાં કયો છે? રિબોન્યુક્લિયોટાઇડ. બંને પહેલાં તો ન્યુક્લિયોટાઇડ વિશે ભણીએ. કેમ? ડીએનએ છે તો એમાં આ ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ, બીજો ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ, ત્રીજો, એ એકબીજા સાથે જોડાય અને આખી આ શૃંખલા બનાવે. અને ડીએનએમાં આવી 2 શૃંખલા હોય તો અહીંયા પણ એક ડીએનએનો ડિફરન્સ થઈ ગયો, એ પણ એકબીજા સાથે જોડાયેલી હોય. આરએનએમાં એક જ શૃંખલા હોય છે પોલીન્યુક્લિયોટાઇડની, બરાબર. પણ અહીંયા ધ્યાન રાખો કે અહીંયા હું આ ડાર્ક અલગ કલર કરું છું, રીઝન કે આ અલગ પ્રકારનો ન્યુક્લિયોટાઇડ છે. કયો? આ એક સિંગલ ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ છે. આ પણ ડીઓક્સી, આ પણ ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ. જ્યારે આરએનએમાં આ જે આવે છે એ કયો છે? રિબોન્યુક્લિયોટાઇડ.
તો પહેલાં તો આખો આ ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે એના વિશેની માહિતી મેળવીએ. ન્યુક્લિયોટાઇડ શબ્દ પરથી એમાં 3 વસ્તુ આવે અને એ ત્રણેય વસ્તુ ડીએનએમાં શું ફેરફાર હોય, આરએનએમાં શું ફેરફાર હોય એ આપણે સમજતી રહેવાની છે. બરોબર છે? ચલો સારી રીતે ટોપિક ભણવાની શરૂઆત કરીએ. ચલો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના ભણી રહ્યા છીએ. ટોપિક નંબર 6.1.1. તો ન્યુક્લિક એસિડ બંને છે, ડીએનએ અને આરએનએ બંને. બરોબર છે? તો ડીએનએનું નામ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, જ્યારે આને આપણે રિબોન્યુક્લિક એસિડ કહીશું. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ધરાવે છે. તો આના ન્યુક્લિયોટાઇડનું નામ શું છે? ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ. આવા એકથી વધુ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ જોડાય અને ડીએનએ બનાવશે. એ રીતે આના ન્યુક્લિયોટાઇડનું નામ છે રિબોન્યુક્લિયોટાઇડ. આવા એકથી વધુ રિબોન્યુક્લિયોટાઇડ જોડાય અને રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ બનાવશે. ચલો હવે પહેલાં તો આ ભણતા પહેલાં આ પોઈન્ટ ધ્યાનથી અહીંયા આ રીતે સમજી જાઓ, પછી હું તમને આગળ ડિટેલમાં લઈ જાઉં કે ન્યુક્લિયોટાઇડ વર્ડ છે. વર્ડ શું છે? ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ શેનો બનેલો હોય? સિંગલ એક ન્યુક્લિયોટાઇડ. એની રચનામાં 3 વસ્તુ આવે છે. એક તો પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા કે એવી શર્કરા કે જેમાં કાર્બનની સંખ્યા 5 છે. નાઇટ્રોજન બેઝિસ, અને નાઇટ્રોજન બેઝિસ 2 પ્રકારના છે, પ્યુરિન અને પિરિમિડિન. બરોબર છે? પ્યુરિનમાં 2 નામ આવે છે, એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિનમાં 3 નામ આવે છે, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. પહેલાં તો આ પણ યાદ રાખવાનું છે, પણ આ તમારા માટે રિપીટેશન જ છે એટલે થોડુંક આપણે ઝડપી લઈ રહ્યા છીએ. ટાઇડ એટલે 3 વસ્તુ આવે, એક પેન્ટોઝ શર્કરા, બીજું નાઇટ્રોજન બેઝ. ચલો આ 5 નાઇટ્રોજન બેઝમાંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ આવી શકે. અને ત્રીજી વસ્તુ છે ફોસ્ફેટ સમૂહ, PO4 માઇનસ, જે ફોસ્ફરિક એસિડ છે H3PO4 માઇનસ, એમાંથી આ PO4 માઇનસ ફોસ્ફેટ સમૂહ એની સાથે જોડાય છે. એટલે ફોસ્ફેટ સમૂહ એટલે PO4 માઇનસ સમૂહ જોડાય છે. બરાબર? તો કોમન પહેલાં આ વસ્તુ જોઈ કે તમને ખાલી ન્યુક્લિયોટાઇડ કે તો ન્યુક્લિયોટાઇડની સંરચનામાં શું આવે? તો પેન્ટોઝ નામની શર્કરા આવે, એક ટાઇડ એટલે 3, તો એક પેન્ટોઝ શર્કરા, બીજું નાઇટ્રોજન બેઝ અને ત્રીજું આવે ફોસ્ફેટ સમૂહ. ચલો ડીએનએમાં શું આવે છે એમાંથી? તો એના વિશે માહિતી મેળવવાની શરૂઆત કરીએ. જુઓ, પહેલાં ડીએનએની રચનામાં એનો જે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ છે એમાં પહેલો ઘટક પેન્ટોઝ શર્કરા આવશે. પેન્ટોઝ શર્કરા એટલે 5 કાર્બન. ચલો પહેલાં તો જોઈએ. અહીંયા આ ફર્સ્ટ કાર્બન છે, જ્યાં આ સેકન્ડ કાર્બન છે, આ થર્ડ, આ ફોર્થ અને અહીંયા ઉપર દેખાય છે સી, આ એનો 5th કાર્બન છે. એટલે તો પહેલાં તો 5 કાર્બનવાળી શર્કરા છે. બરાબર? ડીએનએની રચનામાં જે આવે છે એ ડીઓક્સીરિબોઝ શર્કરા છે, જ્યારે આરએનએની રચનામાં કઈ શર્કરા છે? રિબોઝ શર્કરા છે. ચલો ડિફરન્સ શું છે બંનેમાં? તો બહુ ખાસ ધ્યાનથી જુઓ કે જો અહીંયા પહેલા કાર્બન પર OH અને H, અહીંયા પણ પહેલા કાર્બન પર OH અને H, અહીંયા સેકન્ડ કાર્બન પર H, અને અહીંયા એક ઓક્સિજન ઓછો છે રિબોઝ શર્કરા કરતાં, કારણ કે અહીંયા આના ધ્યાનમાં લેતા અહીંયા ખાલી H છે અને અહીંયા નીચે OH છે. બરાબર? જ્યારે અહીંયા એક ઓક્સિજન ઓછો છે કઈ શર્કરામાં? રિબોઝ શર્કરામાં. એટલે જો રિબોઝ શર્કરા, બાકી બધું સરખું હશે, ત્રીજા કાર્બન પર OH, અહીંયા એનો 4th કાર્બન અને એના 5th કાર્બન પર CH2OH, 5th કાર્બન CH2OH. તો ડિફરન્સ ક્યાં રહે છે? આ ખાસ સેકન્ડ પોઝિશન પર. સેકન્ડ જે કાર્બન છે એમાં અહીંયા એક ઓક્સિજન ઓછો છે, કોના કરતાં? રિબોઝ શર્કરા કરતાં. એટલે રિબોઝ શર્કરામાંથી એક ઓક્સિજન ઓછો, અહીંયા H જ આવશે, અહીંયા OH આવશે, એટલે જ એને ડીઓક્સીરિબોઝ શર્કરા કહે છે. બરાબર? એટલે એક તો પહેલાં આ શર્કરા આવશે. ઓકે, બીજી વસ્તુ શું આવે છે? નાઇટ્રોજન બેઝ. અને અહીંયા પણ પહેલાં શર્કરામાં ધ્યાન રાખીશું. આ પણ ક્વેશ્ચન કે ડીઓક્સીરિબોઝ શર્કરા અને રિબોઝ શર્કરામાં ફેરશું તો ઓનલી ડિફરન્સ એટલો છે કે એમાં બંને પેન્ટોઝ શર્કરા તો છે, કારણ કે બંનેમાં 5 કાર્બન છે, પણ આ પેન્ટોઝ શર્કરાના સેકન્ડ કાર્બન પર રિબોઝ શર્કરા કરતાં એક ઓક્સિજન ઓછો છે. ચલો નેક્સ્ટ હવે આપણે નાઇટ્રોજન બેઝિસ વિશે માહિતી મેળવીએ. નાઇટ્રોજન બેઝિસ 2 પ્રકારના હોય છે. કયા કયા? પ્યુરિન અને પિરિમિડિન. બરાબર?
તો પહેલાં તો ઘણીવાર તમારે ક્વેશ્ચન તરીકે નીટના ક્વેશ્ચન તરીકે પ્યુરિન અને પિરિમિડિનના ડિફરન્સ તમને ખબર હોવા જોઈએ, જો કે જૈવિકણુમાં આપણે જોઈ ગયા છીએ. બરાબર. શું ડિફરન્સ છે પ્યુરિન અને પિરિમિડિન એ હું તમને થોડું અહીંયા દર્શાવતી રહું છું. ચલો થોડો આપણે પ્યુરિન અને પિરિમિડિન બે જે નાઇટ્રોજન બેઝિસ છે એના વિશેનો ડિફરન્સ અહીંયા થોડોક સમજી લઈએ. કે પ્યુરિન છે એ દ્વિચક્રીય સંયોજન છે, એમાં 2 રિંગ આવે છે. જ્યારે પિરિમિડિન છે એમાં એક જ ચક્રીય સંયોજન, એટલે કે એમાં એક જ રિંગ ધરાવે છે. હવે જુઓ કઈ રીતે, તો સામાન્ય રીતે પ્યુરિનની રચનામાં એ 9 મેમ્બર રિંગ ધરાવે છે. કેટલી? 9 મેમ્બર. કેમ? અહીંયા જુઓ, એક કાર્બન, અહીંયા સેકન્ડ, અહીંયા થર્ડ, આ ફોર્થ, આ ફિફ્થ, આ 6, બરાબર. અને બીજી જે 3 કાર્બન સંખ્યા છે એ અહીંયા આવશે, આ 7th, આ 8th, આ 9th, બરાબર છે. આ રીતે 2 ચક્રીય સંયોજન અને કેટલી મેમ્બર કહી શકો તમે? 9 મેમ્બર રિંગ કહો, કારણ કે એમાં 9 મેમ્બર આવે છે. જ્યારે એક ચક્રીય સંયોજનમાં આ વધારાનો પાર્ટ હોતો નથી. એક જ બેન્ઝીન રિંગ જે તમે કહી શકો, અહીંયા પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન આવે, એટલે આ 6 મેમ્બર રિંગ હોય. બરાબર છે. પ્યુરિનના ઉદાહરણ કયા છે? એડેનિન, જેને આપણે શોર્ટમાં એ કહીશું, અને ગ્વાનિન, જેને આપણે જી કહીશું, A and G. આમાં 3 એક્ઝામ્પલ આવે છે. બરાબર છે. સાયટોસિન, જેને C તરીકે ઓળખીશું, પછી યુરેસિલ, U તરીકે ઓળખીશું, અને થાઇમિન, જેના તરીકે ઓળખીશું T. AG અને કટ, એ રીતે તમે ઓળખી શકો, CUT. બરાબર છે. તો આના 2 ઉદાહરણ છે, આના 3 ઉદાહરણ છે. એક્ઝામ્પલમાં આ પણ પૂછાઈ શકે કે એડેનિન, ગ્વાનિન કોઈ પણ નામ આપે તો એ કયા પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે? તો પ્યુરિન પ્રકારનો, આ પિરિમિડિન પ્રકારનો. બરાબર. હવે જુઓ, આ નાઇટ્રોજન બેઝ છે તો તમે સમજી શકો કે અહીંયા કયા સ્થાન પર નાઇટ્રોજન હોય એ. આ બહુ એક્સ્ટ્રા પોઈન્ટ છે, પણ તમને જરા સમજાવતી વખતે આટલું જોયા છીએ તો થોડુંક વધારે સમજાવી દો. કે જુઓ, અહીંયા ક્યાંક નાઇટ્રોજન બેઝ હોય તો અહીંયા 1, 3, 7 અને 9, આ 4 એ સ્થાન છે કે જ્યાં નાઇટ્રોજન આવેલા છે, એટલે એને નાઇટ્રોજન બેઝ કહેવાય. 1 અહીંયા, 3 અહીંયા, 7 અહીંયા એન્ડ 9. બરાબર છે. બધી જ એકી સંખ્યા સિવાય કે 5 છોડીને બીજી બધી જગ્યાએ કાર્બન C આવેલો હોય છે. બરાબર. અહીંયા કઈ જગ્યાએ? તો અહીંયા 7 ને 9 તો નંબર છે જ નહીં, તો અહીંયા પણ 5 અને છોડીને બાકીની જગ્યા તો 2 બાકી રહી. આની અંદર 1 અને 3, આ 2 સ્થાને નાઇટ્રોજન આવેલા છે, એટલે આને નાઇટ્રોજન બેઝ કહેવાય. અને વિષમ ચક્રીય નાઇટ્રોજન સંયોજનો પણ કહેવાય છે, ચક્રીય ધરાવતા નાઇટ્રોજન સંયોજનો. ખાસ ખબર પડી? ઓકે. જ્યારે અહીંયા આપણે જોઈન્ટિંગ થશે, અહીંયા એ બહુ જ મહત્ત્વનું છે કે જ્યારે કોઈ પણ અહીંયા આપણે શર્કરા સાથે જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાશે તો પ્યુરિન છે એ પોતાના 9મા કાર્બનથી જોડાશે. ખાસ 9મા નાઇટ્રોજન બેઝવાળા ભાગથી જોડાશે, 9મા સ્થાનેથી જોડાશે. અને પિરિમિડિન છે એના ફર્સ્ટ પોઝિશનથી જોડાશે, પહેલો એના પર જે નાઇટ્રોજન આવેલો છે ત્યાંથી એ અહીંયા જોડાશે. આ વસ્તુ ધ્યાન રાખજો. બરાબર છે. તો આ એક્સ્ટ્રા MCQ માટે થઈ અને આ જે પોઈન્ટ આપેલા છે, છતાં તમને 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે એ અહીંયા પહેલાં દર્શાવી દઉં છું. આ કોમન દર્શાવું છું. DNAમાં શું હોય, RNAમાં શું હોય એ પછી આપણે સમજીશું. ચલો, તો અહીંયા 5 પ્રકારના નાઇટ્રોજન બેઝની ફિગર છે. જુઓ, એડેનિન અને ગ્વાનિન 2 ચક્રીય સંયોજનો છે, જ્યારે સાયટોસિન, થાઇમિન અને યુરેસિલ એ 1 ચક્ર ધરાવતું સંયોજન છે. એની રચનામાં અહીંયા એના સ્થાનમાં અહીંયા જોડાણ, અહીંયા ક્યાંક કાર્બન, એ સંખ્યામાં થોડો ઘણો ફેર રહે છે. જો અહીંયા ઓક્સિજન હોય છે, બરાબર છે, અહીંયા CH3 છે, અહીંયા NH2 હોય છે, એ રીતે થોડો ઘણો અહીંયા જે NH2 એને H ધરાવે છે બીજો ફેરફાર હોય છે. બેઝિકલી આ 5 સ્ક્રીનશોટ લઈ અને તમારે લખવા હોય તો પણ લખી શકો. ડિટેલમાં ક્યાંક નીટમાં આ પોઈન્ટ પૂછાઈ શકે કે આમાંથી કોઈ પણનું સ્ટ્રક્ચર આપી અને કયો પ્યુરિન છે, પિરિમિડિન છે એ ચેન્જ જોઈ લેવાનો. બાકી ધ્યાન રાખવાનું કે 2 ચક્રીય સંયોજન આવે એટલે તમારી જોડે 2 જ ઓપ્શન છે, એડેનિન અથવા ગ્વાનિન, એમાંથી જ હોઈ શકે. એનો ફેરફાર તમે નાઇટ્રોજન બેઝ પર જોઈ શકો. અહીંથી પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આ 7મો, 8મો અને આ 9મો કાર્બન છે. એટલે જે કાર્બન પર ચેન્જીસ છે, જો અહીંયા NH2 આવે, અહીંયા O આવે છે,
એ રીતે જોઈ લો. અથવા અહીંયા આમાં એન અને એચ જ છે, જ્યારે અહીંયા NH અને NH2 આવે છે, એ રીતે એડેનિન ગ્વાનિન અલગ પાડી શકો. પણ જ્યારે દ્વિચક્રીય સંયોજન આવે છે એટલે 2 જ ઓપ્શન રહે છે. ચલો, જ્યારે એક ચક્રવાળા સંયોજન આવે તો સાઇટોસિન, યુરેસિલ કે થાઇમિન હોય, અને એમાં પણ જે કાર્બન પર ફેરફાર છે અહીંથી 1st, 2nd, 3rd, 4th, 5th અને 6th 6 કાર્બનવાળું આ પણ સંયોજન છે. ક્યાં ફેરફાર છે એ આપણે જોઈ લેવાનું રહેશે. પ્યુરિન, એડેનિન અને ગ્વાનિન, પિરિમિડિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. તો આ તમારી સામે 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ જોયેલા છે. આપણા ન્યુક્લિયોટાઇડની રચનામાં આમાંથી કોઈ પણ એક હોય, બરોબર છે, DNA હોય કે RNA, એમાં પાછું ડિફરન્સ રહેશે. પણ આપણી રચનામાં જ્યારે ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ, એક પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે, બરોબર છે, આ જો જોડાય તો એ પોતાના 9મા કાર્બનથી જોડાય, અને જો સાઇટોસિન, યુરેસિલ કે થાઇમિન જોડાય તો એ પોતાના પ્રથમ કાર્બનથી જોડાય છે. અહીંયા ધ્યાન રાખવાનું, આ એનો ફર્સ્ટ જે કાર્બન છે ત્યાં એના દ્વારા એ આપણા પેન્ટોઝ શર્કરા સાથે જોડાશે. ચલો, તો આપણે આપણા DNA અને RNA બંનેની રચના પર આવી જઈએ. ચલો, આપણે શર્કરા વિશે જોઈ ગયા. હવે સેકન્ડ વસ્તુ એ શું ધરાવે છે? નાઇટ્રોજન બેઝ. પ્યુરિનમાંથી એડેનિન અને ગ્વાનિન આવી શકે, પિરિમિડિનમાંથી સાઇટોસિન અને થાઇમિન આવી શકે. કોની રચનામાં? ફર્સ્ટ પોઈન્ટ આપણે DNA માટે જોઈ રહ્યા છીએ, એટલે DNAની રચનામાં A, G, C અને T, બરોબર છે. કયા નાઇટ્રોજન બેઝ? A અથવા G અથવા C અથવા T, આમાંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ આવી શકે, પણ પ્યુરિન પ્રકારના બંનેમાં આવે છે, એટલે A ને G આવે, C અને T આવે. ક્યારેય યુરેસિલ આવતો નથી. યુરેસિલ ક્યારેય DNAની રચનામાં આવતો નથી, ખાસ ધ્યાનથી સાંભળજો. ચલો, અહીંયા RNAની રચનામાં કયા નાઇટ્રોજન બેઝ આવી શકે? તો A, G, C અને U. એટલે A આવે, G આવે, C આવે અથવા U આવે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અથવા યુરેસિલ, એટલે કે પ્યુરિન પ્રકારના A અને G એ બંનેમાં આવે છે. જ્યારે પિરિમિડિનમાં સાઇટોસિન બંનેમાં આવે, ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા થાઇમિન આવે, યુરેસિલ ના આવે, અહીંયા યુરેસિલ આવે, થાઇમિન. ક્યારેય RNAની રચનામાં થાઇમિન હોતો નથી. અહીંયા DNAની રચનામાં ક્યારેય યુરેસિલ હોતો નથી. એટલે પ્યુરિનમાં કયા ધરાવે? A ને G, પિરિમિડિનમાં C ને T. ઇન શોર્ટ A, G, C, T ચારમાંથી કોઈ પણ એક. જ્યારે અહીંયા RNAમાં પ્યુરિનમાંથી A ને G, જ્યારે પિરિનમાંથી C ને U, એટલે A, G, C, U ચારમાંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ જોડાશે. ચલો, 2 વસ્તુ આ થઈ ગઈ. ત્રીજી વસ્તુ, ફોસ્ફેટ સમૂહ બંનેમાં સમાન હોય છે, બરોબર છે. DNA અને RNAમાં સમાન રચના કોની છે? ફોસ્ફેટ સમૂહની છે. તો આપણે આ બંનેના ન્યુક્લિયોટાઇડ, ડિઓક્સી ન્યુક્લિયોટાઇડમાં તો કઈ 3 વસ્તુ આવે? 1, 2 એન્ડ 3. અહીંયા રિબોન્યુક્લિયોટાઇડની રચનામાં આ રિબો શર્કરા, નાઇટ્રોજન બેઝ, અને આ થર્ડ કયો છે? ફોસ્ફેટ સમૂહ. તો આ ત્રણેય વસ્તુ વિશે પહેલાં તો જોઈ. એટલે પહેલાં તો આ એક શર્કરા આવે, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ. અહીંયા પણ આ રિબો શર્કરા, આ નાઇટ્રોજન બેઝ અને આ ફોસ્ફેટ સમૂહ આવી શકે, બરોબર છે. ચલો, આ સમજતા પહેલાં હજુ આપણે ન્યુક્લિયોટાઇડ સમજવાનું છે. પણ ભાઈ, આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાય છે કઈ રીતે? આ 3 વસ્તુ આવે એ આપણે સમજી ગયા. આમાં પણ આ 3 વસ્તુ આવે છે, બરોબર. આ ત્રણેય રસાયણો ભેગા થઈ અને આપણો ન્યુક્લિયોટાઇડ બનાવશે. પણ આ ત્રણેય જે ઘટકો છે એકબીજા સાથે જોડાશે કઈ રીતે એ જોવાનું છે. તો એના વિશેની માહિતી મેળવીએ. ચલો, પહેલાં એક વર્ડ આવે છે ન્યુક્લિયોસાઇડ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમને એમ કહે છે કે DNA કે RNA એ કોનો પોલિમર છે, તો એ ન્યુક્લિયોટાઇડનો છે, ન્યુક્લિયોસાઇડનો નહીં. તો ન્યુક્લિયોસાઇડ શું છે? આપણે જે 3 ઘટકો જોડવાના છે, જુઓ, પેન્ટોઝ પ્રકારની શર્કરા, કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ અને પ્લસ ફોસ્ફેટ સમૂહ. આ 3 જોડાશે ત્યારે ન્યુક્લિયોટાઇડ થશે. પરંતુ ન્યુક્લિયોસાઇડ એટલે શું? આ બંનેનું જોડાણ એ ન્યુક્લિયોસાઇડ કહેવાય છે. પેન્ટોઝ શર્કરા, એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાય કોઈ પણ એક, અને જે રચના બને એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય, કારણ કે આને આપણે ન્યુક્લિયોસાઇડ કહીશું. તો આ ન્યુક્લિયોસાઇડ છે પ્લસ આ ફોસ્ફેટ સમૂહ. ઇન શોર્ટ, આ ન્યુક્લિયોટાઇડના 3 ઘટકો છે. ધ્યાન રાખજો, આ ત્રણેય ઘટકો ભેગા થાય તો ન્યુક્લિયોટાઇડ બને છે, બરોબર છે. આ બંને જોડાયા તો બન્યું ન્યુક્લિયોસાઇડ.
અને ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ જોડાય તો ન્યુક્લિયોટાઇડ બને છે. તો સૌથી પહેલાં ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને? તો અહીંયા પણ ડીએનએનો ન્યુક્લિયોસાઇડ તો ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ અને આરએનએનો ન્યુક્લિયોસાઇડ તો એને કહેવાય છે રિબોન્યુક્લિયોસાઇડ. બરાબર છે. પણ અહીંયા જે ડિફરન્સ છે એ ધ્યાન રાખવાનું કે અહીંયા જો ડીએનએ હોય તો પેન્ટોઝ શર્કરા ડીઓક્સીરિબોઝ અને જો આરએનએ હોય તો રિબોઝ. અહીંયા નાઇટ્રોજન બેઝ AgCT અને આરએનએમાં AgCU. ચલો તો પહેલાં તો ન્યુક્લિયોસાઇડ વિશે માહિતી મેળવી. ખબર પડી ગઈ છે કે શેના વિશે સમજવાનું છે? ચલો, ન્યુક્લિયોસાઇડ પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ, બરાબર છે, બે ઘટક જોડાય અને જે રચના બને છે એને આપણે ન્યુક્લિયોસાઇડ કહીશું. ચલો, ડીએનએમાં એને ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ, આરએનએમાં એને રિબોન્યુક્લિયોસાઇડ. તો પહેલાં તો આપણે આ ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ અને રિબોન્યુક્લિયોસાઇડ જોઈએ. અહીંયા કઈ પેન્ટોઝ શર્કરા છે? જો પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. અહીંયા કઈ પેન્ટોઝ શર્કરા છે? ડીઓક્સીરિબોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. અહીંયા કઈ પેન્ટોઝ શર્કરા? રિબોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. બરાબર છે. અહીંયા મેં ડીઓક્સીરિબોઝ શર્કરા બતાવેલી છે, ખાલી અહીંયા ડિફરન્સ, અહીંયા H હશે, અહીંયા OH હશે. આ રિબોઝ શર્કરા આ ડીઓક્સીરિબોઝ શર્કરા એના પહેલા કાર્બન સાથે, બહુ જ મહત્વનું અહીંયા ધ્યાન રાખજો ફોર MCQ, એના પહેલા કાર્બન સાથે આ ચારમાંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ જોડાય, શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય, પણ આ શર્કરા છે, શર્કરાના કયા કાર્બન સાથે? વેરી IMP, પહેલા કાર્બન સાથે આ ચારમાંથી એક, કારણ અહીંયા યુરેસિલ આવે નહીં. તો એડેનિન અથવા ગ્વાનિન અથવા સાઇટોસિન અથવા થાઇમિન એમાંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ અહીંયા જોડાશે અને એના વચ્ચે જે બંધ બનશે એ N ગ્લાયકોસિડિક બંધ. IMP ફોર MCQ. બધા જ બંધ કન્ફ્યુઝ ન થતા. બરાબર છે. અહીંયા આપણે ન્યુક્લિયોસાઇડમાં આવતો બંધ એટલે કે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચેનો બંધ, આ બંધ અહીં કોમન, આ બેનું જોડાણ જે બંધથી થાય છે, જે બંધથી બે જોડાય છે એ N ગ્લાયકોસિડિક બંધ છે. આ પેન્ટોઝ શર્કરા N ગ્લાયકોસિડિક બંધ કયા કાર્બન સાથે જોડાય? પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે. બરાબર છે. મેં જે આગળ માહિતી આપેલી એ પણ કન્ફ્યુઝ થતા નહીં કે જો પ્યુરિન હોય તો એ પોતાના 9 નંબરનો જે નાઇટ્રોજન છે એના દ્વારા અહીંયા જોડાશે અને પિરિમિડિન હોય તો એના પહેલા નંબરના કાર્બન સાથે અહીંયા પહેલા નંબરના નાઇટ્રોજનથી અહીંના, એટલે નાઇટ્રોજનથી જોડાય છે એટલે N ગ્લાયકોસિડિક બંધ કહેવાય છે. બરાબર. ચલો, છતાં એકાદું એક્ઝામ્પલ તમને ત્યાં દર્શાવી દઈશ. અહીંયા જુઓ કે આ રિબોઝ શર્કરા અને એ પણ એના પણ પહેલો જ કાર્બન, એના પહેલા કાર્બન સાથે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અથવા યુરેસિલ, અહીંયા થાઇમિન ક્યારેય આવે નહીં. અને અહીંયા જે બંધ બને એ કયો બંધ છે? N ગ્લાયકોસિડિક બંધ. અહીંયા ધ્યાન રાખવાનું, પેન્ટોઝ શર્કરા ફર્સ્ટ કાર્બન નાઇટ્રોજન બેઝ જોડાય અને જે રચના બને એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. તો આ રીતે 4 પ્રકારના ન્યુક્લિયોસાઇડ બની શકે. કેમ? જો એડેનિન જોડાય તો જે ન્યુક્લિયોસાઇડ બને, ગ્વાનિન, સાઇટોસિન અથવા થાઇમિન. તો એ 4 નામ આપેલા છે, આપણે 4 નામ જોઈ લઈએ. ચલો, 4 કયા નામ છે? જુઓ, શર્કરા આ જ હોય, અહીંની વાત છે, પ્લસ એડેનિન જોડાય તો ડીઓક્સીએડિનોસાઇન. તો અહીંયા ધ્યાન રાખવાનું, ડીઓક્સીએડિનોસાઇન એ ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડના ઉદાહરણ છે. આ 4 કોના ઉદાહરણ આપું છું? ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ. ટોટલી ધીસ ઇઝ ફ્રોમ યોર NCERT ટેક્સ્ટ બુક. બરાબર છે, પણ મેં થોડું અલગ પાડીને કહું છું એટલે આ વધારાનું નથી. NCERT ટેક્સ્ટ બુકમાં આ વસ્તુ આપેલી છે. 4 પ્રકારના ન્યુક્લિયોસાઇડ પણ ડીએનએના એટલે ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ. જો ડીઓક્સીરિબોઝ શર્કરા પ્લસ એડેનિન જોડાય તો ડીઓક્સીએડિનોસાઇન. ડીઓક્સીગ્વાનોસાઇન, ડીઓક્સીરિબોઝ શર્કરા પ્લસ ગ્વાનિન જોડાય, ગ્વાનિન નામનો નાઇટ્રોજન બેઝ. જો ડીઓક્સીસાઇટિડિન કોને કહેવાય? ડીઓક્સીરિબોઝ શર્કરા પ્લસ અહીંયા સાઇટોસિન જોડાય તો. અને ડીઓક્સીથાઇમિડિન શર્કરા પ્લસ ટી એટલે કે થાઇમિન જોડાય. અહીંયા શર્કરા ધ્યાન રાખવાની, ભૂલવાનું નહીં. ડીઓક્સીરિબોઝ શર્કરા હોય એના પહેલા કાર્બન સાથે જો એડેનિન જોડાય N ગ્લાયકોસિડિક બંધથી, ગ્વાનિન જોડાય એ પણ N ગ્લાયકોસિડિક બંધથી, કોઈ પણ જોડાય બંધ N ગ્લાયકોસિડિક બંધ જ રહે, પણ એ શર્કરાના પહેલા કાર્બન સાથે જોડાય તો આવા 4 પ્રકારના ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ બને છે. હવે જુઓ,
4 પ્રકારના રિબોન્યુક્લિયોસાઇડ કયા હોઈ શકે? ચલો અહીંયા આવી જાઓ. કયા 4 પ્રકારના રિબોન્યુક્લિયોસાઇડ? તો એડિનોસાઇન. અહીંયા ડીઓક્સી શબ્દ આગળ લાગશે નહીં, ખાલી એડિનોસાઇન. તો અહીંયા રિબોઝ શર્કરા પ્લસ એડિનિન. અહીંયા રિબોઝ શર્કરા અને ખાલી એડિનિન જોડાય તો વાનોસાઇન. રિબોઝ શર્કરા પ્લસ ગ્વાનિન. સાઇટિડિન તો રિબોઝ શર્કરા પ્લસ સાઇટોસિન. જો સાઇટિડિન અને સાઇટોસિન અલગ છે. સાઇટોસિન શબ્દ આવે છે ઇટ મીન્સ ધીસ નાઇટ્રોજન બેઝ માટે, પણ સાઇટિડિન તો એ રિબોન્યુક્લિયોસાઇડનું નામ છે. યુરેડિન શર્કરા કઈ? રિબોઝ શર્કરા પ્લસ યુરેડિન, બરોબર છે. તો એને યુરેસિલ, તો એને યુરેડિન કહેવાય. ધીસ ઇઝ ફોર યુરેસિલ, ધીસ ઇઝ યુરેડિન. યુરેડિન મતલબ યુરેસિલ ધરાવતો ન્યુક્લિયોસાઇડ. સાઇટિડિન મતલબ સાઇટોસિન ધરાવતો ન્યુક્લિયોસાઇડ. જુઓ અહીંયા યુરેસિલવાળો નહીં આવે, અહીંયા થાઇમિનવાળો નહીં આવે. થઈ ગયા. તો આ ચારેય નામ રિબોન્યુક્લિયોસાઇડના છે. આ 4 નામ ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડના છે. આ રીતે નોટ ડાઉન કરી લેજો સારી રીતે, બરાબર. અહીં આપણે અત્યાર સુધી ખાલી રિબોન્યુક્લિયોસાઇડ માટે વાત કરી છે. હવે બનાવવાનું છે રિબોન્યુક્લિયોટાઇડ. ચલો, પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ તો જોડાઈ ગયો. હવે અહીંયા આનું 5મો કાર્બન દર્શાવવાનો આપણે રહી ગયો છે. હા, એનો 5મો કાર્બન છે. અહીંયા CH2OH. ચલો, આ એના જે 5th પોઝિશન પર જે કાર્બન છે, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ અને આ 5th, એના 5મા કાર્બન સાથે આ 2 તો જોડાયેલું જ હતું, પ્લસ એના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે. ફોસ્ફેટ સમૂહ બંનેમાં સરખો છે, તો જે બનશે એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. તો અહીંયા જુઓ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ સમૂહ, બરોબર છે. ન્યુક્લિયોસાઇડ એટલે આ 2 વસ્તુ પ્લસ ત્રીજી વસ્તુ ફોસ્ફેટ બાકી રહી છે. ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય એટલે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ, આ જે 4 જોયા એ પ્લસ અહીંયા ફોસ્ફેટ જોડાશે. અહીંયા આ 4 પ્રકારના જે રિબોન્યુક્લિયોસાઇડ અહીંયા જોયા એ પ્લસ અહીંયા ફોસ્ફેટ જોડાશે એટલે 4 પ્રકારના ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ બને અને 4 પ્રકારના રિબોન્યુક્લિયોટાઇડ બને. ટાઇડની વાત કરું છું. તો અહીંયા ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ સમૂહ એટલે આપણો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ બને. ચલો, આ આપણો ડીઓક્સી રિબોઝ શર્કરા છે, ફર્સ્ટ કાર્બન, એની સાથે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા 4માંથી કોઈ પણ એક જોડાય. અહીંયા એના 5મા કાર્બન સાથે અહીંયા ફોસ્ફેટ સમૂહ જોડાય. અહીંયા બંધનું નામ યાદ રાખીશું, ફોસ્ફોએસ્ટર બંધ, બરાબર છે. સેમ વસ્તુ અહીંયા પણ આ શર્કરા, અહીંયા આપણે ખાલી H દર્શાવીએ, અહીંયા OH દર્શાવીએ એટલે બંને સરખાનો ડિફરન્સ પણ ખબર પડે. અહીંયા પહેલા કાર્બન સાથે એન ગ્લાયકોસિડિક બંધથી આ જોડાઈને આટલું સ્ટ્રક્ચર બન્યું. એ કોનું છે? રિબોન્યુક્લિયોસાઇડનું છે. એના 5મા કાર્બન સાથે જે CH2OH છે, OH દૂર થશે અને CH2 રહેશે અને એની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે. કયા બંધથી? ફોસ્ફોએસ્ટર બંધ. તો અહીંયા 2 બંધ દ્વારા 3 ઘટકો જોડાયા, આખી રચના એક ન્યુક્લિયોટાઇડ બની. જ્યારે પણ આપણે આવું કંઈ ગોળાકાર બતાવતા હતા, આ રચના દર્શાવે છે, બરોબર છે. આવા 1થી વધુ ન્યુક્લિયોટાઇડ જોડાય અને ડીએનએ બનાવશે અને 1થી વધુ આરએનએના ન્યુક્લિયોટાઇડ જોડાય અને આરએનએ બનાવશે. ચલો, 2 ન્યુક્લિયોસાઇડ દર્શાવી રહી છું. જુઓ, અહીંયા H છે, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો કાર્બન એટલે આ શર્કરા પહેલાં તો કઈ છે? ડીઓક્સી રિબોઝ શર્કરા છે, બરોબર છે. આ પણ ડીઓક્સી રિબોઝ શર્કરા છે કારણ કે અહીંયા H છે. આ ડીઓક્સી રિબોઝ શર્કરા એનો પહેલો કાર્બન એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા આ શું જોડાયેલું છે? જુઓ, સાઇટોસિન જોડાયેલું છે, બરોબર છે. આ સાઇટોસિન છે એક રિંગવાળું. જો એના પહેલાં નાઇટ્રોજન બેઝથી મેં આગળ પણ કહેલું કે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ જ્યારે પણ જોડાશે 3 એ પિરિમિડિનના નામ છે, એ પોતાના ફર્સ્ટ નંબરના જે નાઇટ્રોજન બેઝ છે એના દ્વારા જોડાશે. અહીંયા પણ જે કાર્બન છે એ કયા? આના પહેલા કાર્બન સાથે. તો આ સમજો ડીઓક્સી સાઇટિડિન બન્યું કહેવાય. ચલો, આ પણ ડીઓક્સી રિબોઝ શર્કરા છે. આ જે જોડાયું છે 2 રિંગ છે, એડેનિન છે. એડેનિન જુઓ, એના 9મા નંબરના નાઇટ્રોજન બેઝ દ્વારા અહીંયા જોડાશે. કોના
શર્કરાના પહેલા કાર્બન સાથે. અહીંયા પણ આ બંધ છે ગ્લાયકોસિડિક બંધ, તો આને કહેવાય છે ડીઓક્સી એડિનિન. બરોબર છે, ડીઓક્સી એડિનોસાઇન જે કીધું એ, અને આ છે ડીઓક્સીસાઇટીડિન. ડીઓક્સીસાઇટીડિન અને ડીઓક્સી એડિનોસાઇન, એના બે એક્ઝામ્પલ આપી અને મેં ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને એ દર્શાવેલું છે. અહીંયા બંને સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે એટલે બંને ન્યુક્લિયોટાઇડ બની જશે. ધીસ ઇઝ ઓનલી ફોર યોર એક્ઝામ્પલ. ચલો, તો આજના લેક્ચરમાં આપણે અહીં આટલું બાકી રાખીએ છીએ. હજુ થોડો ટોપિક બાકી છે. ખાલી ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને એટલું સમજેલા છીએ. બરાબર છે. આવા એકથી વધુ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કઈ રીતે જોડાશે અને કઈ રીતે લાંબી શૃંખલા બનાવશે, ડીએનએની રચનામાં બે શૃંખલા કઈ રીતે એકબીજા સાથે જોડાશે, એ માહિતી હજુ આપણે જોવાની બાકી છે. હજુ તમારો આ ટૉપિક ચાલી રહ્યો છે અને આ ટૉપિકમાં જે એક્સ્ટ્રા પોઈન્ટ છે એ જો જોવું હોય ચલો તો જોઈ જ લઈએ. લાસ્ટ થોડોક જ ટૉપિક બાકી છે, એના માટે થઈને બાકી નથી રાખવું. ન્યુક્લિયોટાઇડ આખો તો સમજી જ ગયા છે, બે ન્યુક્લિયોટાઇડ જોડાવાય બહુ ઇઝી વસ્તુ છે, ઇઝીલી સમજી જઈએ. ઓકે, ચલો, ઇટ્સ ટેક ટાઈમ. આપણે થોડો શાંતિથી જ ભણીશું. આજે વધારે થઈ ગયું અને આટલું જ તમારા માઇન્ડમાં સારી રીતે પહેલાં યાદ રાખવું જરૂરી છે. તો આપણે બે ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બન્યા, ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ અને રિબો ન્યુક્લિયોટાઇડ, એટલે કે ડીએનએનું મોનોમર અને આરએનએનો મોનોમર કઈ રીતે બન્યું એ સમજીશું. આ જોડાય અને કઈ રીતે પોલિમર બનશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બહુ જ સારી રીતે. પહેલાં આ ડિફરન્સ જોઈ લેજો. ઘણા બધા એમસીક્યુ ઘણા બધા પૂછાવા માટે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જરૂરી છે. તો આ સાથે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજુ આ ટૉપિક આગળ વધારીશું. ચલો, ત્યાં સુધી જય હિન્દ.